કાળિયાબીડ પાણીની ટાંકી નજીક મોડી રાત્રિના સમયે થોડા દિવસ પહેલા ફોરવ્હીલ ઉપર તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા। ભાવનગર શહેરમાં આવેલ કાળિયાબીડ પાણીની ટાંકી નજીક થોડા દિવસ પહેલા અલ્તાભાઈ ઇબ્રાહીમભાઈ પોતાની ફોરવ્હીલ લઈને રાત્રિના સમયે કાળિયાબીડ પાણીની ટાંકી નજીકથી નીકળતા અજાણ્યા શખ્સોએ તેની ફોરવ્હીલ તોડી ગાડીના કાચ ધોકા પાઇપ વડે તોડફોડ કરી ધાક ધમકી આપી હતી અને ફરાર થઈ ગયા હતા, જેને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સની અટકાયત કરી હતી, જેમાં ફારૂકભાઈ ખોખર, રફીકભાઈ ખોખર અને ફારૂકભાઈ ખોખરનો દીકરો અને 4 અજાણ્યા શખ્સો મળી કુલ 6 શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાતે આવ્યા હતા 2 વાગે।